નમસ્કાર, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા ગામ ખાતે ફેઝ પંક સર્કલ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। સાવલી તાલુકાના ભાદરવા ગામે જીઆર ભગત હાઈસ્કૂલ પ્રાઇમરી સ્કૂલ ખાતે ફેઝ પંક સર્કલ ગ્રુપ દ્વારા ધ્વનિ બ્લડ સેન્ટરના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં હઝરત મોહમ્મદ પૈગંબરના જન્મદિન નિમિત્તે કલ્લા શરીફના ફૈઝ પંક ના શાહબર હઝરત સૈયદ મુસ્તાક અલી બાવા તથા હઝરત સૈયદ વાઈદ અલી બાવા સાહબરી હેઠળ પૈગંબરને 1499 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા હોય તેમની 1500મી જન્મદિનની ઉજવણી નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભાદરવા, વાંકાનેર તથા દેવનગર ગામના મુસ્લિમ ભાઈઓ અને બાળકો સાથે જ ફૈઝ પંક સર્કલ ભાદરવાના મિત્રોએ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવ્યો હતો અને ભાદરવા ગામના સરપંચ જ્યોત્સનાબેન મહિપતસિંહ રાણા, મહેન્દ્રસિંહ રાણા, પૂર્વ સરપંચ, તાલુકા ભાજપ પ્રમુખ મહિપતસિંહ રાણા, જિલ્લા પંચાયતના પ્રમુખ મૂળરાજસિંહ મહિડા તથા બસીરભાઈ વોરા, રોશની ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર અંકિતભાઈ સહિત હાજર રહ્યા હતા અને બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવ્યો હતો। રિપોર્ટર વિપુલ ચૌહાણ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, સાવલી। આજ રોજ આઈસીએન સર્કલ ભાદરવા અને આઈસીએન સર્કલ કલ્લા શરીફ સંયુક્ત ઉપક્રમે આજે 1500 યુનિટ બ્લડ ડોનેશન કેમ્પનો પ્રોગ્રામ કલ્લા મુકામે હતો। કલ્લા મુકામે ગત રાત્રિએ ખૂબ જ વરસાદ હોવાના કારણે ત્યાં આગળ જઈ શકાય તેમ નહોતું, એટલે બ્લડ ડોનેશન માટેની ટીમને ભાદરવા મુકામે મોકલી બ્લડ ડોનેશનનો કાર્યક્રમ આજરોજ રાખેલ છે। હુઝુરે પાક અમારા નબી સાહેબનો જન્મદિવસ આવે છે અને એમને 1499 વર્ષ પૂરા થાય છે। અમારા ગુરુજી કલ્લા શરીફ હઝરત સૈયદ મુસ્તાક અલી બાવા, સૈયદ વાહિદ અલી બાવા સાહેબનો એવો કોન્સેપ્ટ હતો કે ભાઈ નબી સાહેબને 1499 વર્ષ પૂરા થાય છે, એટલે આપણે 1500 યુનિટનું બ્લડ ડોનેશન કરીએ તો સાચા હકમાં એમની જન્મ જયંતિ મનાવી એવું પુરવાર થાય। એટલે મારા ગુરુજીનું સ્વપ્ન હતું અને અમારા ફૈઝ સર્કલ ભાદરવા અને કલ્લા મુકામે થઈ અને 1500 યુનિટ આજે ડોનેટ કરશે એવો અમે સંકલ્પ લઈ અને આજરોજ ભાદરવા મુકામે અમારા માનનીય પ્રમુખશ્રી, સરપંચશ્રીને હાજર રાખી અને આ કેમ્પનું આયોજન કરેલું છે। સૌ આયા એ બદલ સૌનો આભાર। આપનું શુભ નામ? ગોરા બસીરભાઈ।
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.